લે એલા મોટી ટ્રેન નીકળી ભાઈ. તમારા સાલે સાહેબ ને ભાઈ ભૂખા છે ભાઈ, ભૂખા છે ને, દબાવો શું બોલે ભાઈ. એની એક વેફર ખાધી, ચણા દાળ ખાધી, ચણાનું ખાધું અને મેં થોડું ખાવા લાગ્યું, ખોટું નહીં બોલું. અને ઓલા લોકેશન માં આવી છે, અહીંયા આપણે હાવજી જો આપણે હાવજી મળી જાય. પણ હવે ભગવાન જાણે ક્યાં લોકેશન માં આપણે જવાનું ફાઇનલી થાય ને ક્યાં આપણે હાવજી મળે એ તો અમારે સાલે સાહેબ ને ખબર ભાઈ. કંઈક લાગે એલા ધીમે તો કંઈક લાગે કઈ જવા. મને તો એમ કે હાવ જ હતો ભાઈ. ફરવાનું ચાલુ થાય ને આપણે તો ભાઈ ગીરમાં ફરવાનું જાય ને તો પછી આવું એમ થાય કે ક્યાંય ગયા જ નથી કે મોટી વાત છે ભાઈ. અમે જો સારો બે જણા નીકળી ગયા ગીરમાં અને વરસાદ ચાલુ છે મતલબ નથી ને એવું આવે ઉયો જાય અને જો પલળી ગયા અત્યાર સુધી મેં બાઈક આપી એટલે હું તો વધારે બેઠો અને સાલે સાહેબ એટલા પીપળા નથી કારણ કે તો રસ્તામાંથી આવ્યા હતા તેની ઘરે વરસાદ ચાલુ હતો. મારા ઘરે મિત્રો ત્યારે વરસાદ હતો નહીં. તો આજે ફરી વખત પાછા આપણે જઈએ ગીરમાં માહોલ હું તમને બતાવું તો જોડાયેલા બધા રહેજો, લાસ્ટ સુધી વિડીયો જોજો. કારણ કે મધરો જો વરસતો હોય અને એવા માહોલમાં જો ફરવા આપણે જતા હોય અને એમાં ખાસ કરીને ગીરમાં તો પછી એમાં શું કહેવું એને લીધે તો યાદ લખવું જોડાયેલા રહેજો. અને જે નવા સબસ્ક્રાઈબર મિત્રો હોય આપણે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સુંદર મજાનું અને રહસ્યમય નજારો જો ભાઈ આપણે જોવો હોય ને તો અત્યારે એમાં ચાલુ વરસાદમાં ગીર અને ગીર જેવી તો મજા ક્યાંય એમ માનો ને કે આપણે એમ કહીએ કે દુનિયામાં નહીં હોય તોય કહેવાય. અને એમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં ને ગુજરાતના આપણા કાઠિયાવાડી વિસ્તારથી માંડીને આખા સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ એમ તો ગીર જ છે. કાંઈ કામ નથી હોવું છતાંય પણ એમ થયું કે ભાઈ વરસાદ ધીરે ચાલુ હતો કે ભાઈ આપણે ચાલુ વરસાદમાં જવું હોય તો જો આવા નાના ખાબોચિયા ભરાયેલા છે. એક બાજુથી વરસાદ ચાલુ છે, ઘડીક આવે ઘડીક વયો જાય પણ છતાંય મજા આવી જાય. એમ માનો ને કે ખાલી રસ્તા ઉપર આપણે સફર કરી હોય તો આપણે એમ થાય કે ના ભાઈ મજા આવી. કારણ કે અત્યાર સુધી જે ગરમીમાં આપણે સહન કર્યું બધા મિત્રોને ખબર જ છે કેવો માહોલ હતો અને ગરમીમાં કેટલા હેરાન પરેશાન થયા. પણ આવું કંઈક વાતાવરણ હોય અને આપણે બે ઘડી બહાર નીકળ્યા હોય ફરવા તો એનો આનંદ કંઈક અલગ જ હોય. અને હજી ગીરમાં આપણે એન્ટ્રી કરી છે, મેન ગીર હજી બાકી છે અને ગીરમાં આપણે પ્રવેશીએ હજી જો આમાં આ ડુંગરો થોડોક વિસ્તાર દેખાય છે એટલે શરૂઆત થઈ છે ધીમે ધીમે. બાકી ક્ષેત્રોમાં જો હજી વાવણા થયા નથી, અમુક ક્ષેત્રોમાં વાવણા થયા છે અને જો બગીચા હવે ચાલુ થઈ ગયા આંબાના નાની નાની કલમો છે. બાકી હજી જે કાંઈ છે એ હજી આગળ છે. અને વાવેતર તો કહીએ ને તો વાવેતર તો ભાઈ અમારે સાલા સાથે વાવેતર કરી દીધું થઈ ગયું તમારે વાવેતર જો એને વાવણી થઈ ગઈ એટલે એ છે ને સૌથી મોર એમાં વાવણી કરી નાખે. અને કોઈ એવું નહીં હોય કે અને ભાઈ જો ખુદ આપણે સરકડિયા જે લોકો આ બાજુ આવ્યા હોય વાટરવા અને સરકડિયાવાળા રસ્તે એ લોકો જરાક લાઈક કરજો અને વિડીયો અને કોમેન્ટ કરજો તો નીકળ્યા હોય આ રસ્તે એટલે ટૂંકમાં કે સાલા સાહેબે તો વાવેતર કરી દીધું હોય અને આપણે હજી વાવેતર બાકી છે. આપણે હજી માનો કે 15 પછી આપણું વાવેતર થાય પણ એના પહેલાં આપણે નવરી બજાર હતી અત્યારે તમને નવરા હતા એની બાજુ તિલકભાઈ નવરી બજાર કંઈ કામ હાલો બધી બીજે જો સ્પેશિયલ લોકેશન આવ્યું હાઉસ માટે જો આ લોકેશન છે ને ભાઈ આમાં જો કિસ્મતમાં હોય ને અને ભાઈ આપણા ઘરેથી ભેગા લઈએ હોય તો આમાં હાઉસનો ભેટો થઈ જાય. બાકી ઘણી વખત અહીંથી મેસેજ એવા આવે ગીરમાં આપણે હાજુભાઈ રહીએ એના મેસેજ હોય ક્યારેક ક્યારેક તમે ટેકરી કહેવાય આ ટેકરી પર ઘણી વખત હાઉસના દર્શન થયા જોયા આગળ તો થઈ જાય તો સારો સાહેબ કે હું કહો ભાઈ
આજે આ 3 રસ્તા આવી ગયા. મગફળી કઈ વાત ભાઈ તમે? જેવી મગફળી તાજી વાવી દીધી હો. અને આ હાથના નતા વાવવી નથી. ચાલો આપણે નથી વાવવી નથી. વરસાદ થઈ જાય તો કઈ થઈ ગયા ખબર તો તમને આ થઈ ગયા ભાઈ. અને ભાઈ ધીરે ધીરે હવે ઝરમર વરસાદ ચાલુ થયો. અમારે સાલે સાહેબ મને એમ કહે કે તમે ઊંડા આપી લે. તો આપણે ઊંડા આપી નથી. તો ભીંજાયેલો છે. અને આંખોમાં બીજો કઈ વાંધો નથી કે મેન રોડ શું છે પાછળ બેઠો વિડીયો આપણે થોડો શૂટ થાય અને તમને ઘરે બેઠા બતાવવાનો પ્રયત્ન કરો કે ગીરમાં અત્યારે કેવો માહોલ છે. ઉબડ ખાબડ રસ્તાવાળો માહોલ છે. અને જો સામે વરસાદ ચાલુ છે તો તમને બતાવું. થઈ ગયો ઝરમર ચાલુ ભાઈ. અત્યારે કેમેરો સામો રાખીએ ને તો કેમેરામાં ચાલતા હોય અને જો અમારા સાલે આમ થાય વરસાદ વધતો જાય છે બરોબર. હવે જે ખાલી પલળીએ કે ન પલળીએ આગળ જોઈએ બાકી આવતું આજે આપણે જોવાના આવતું જોવાનું. છેલ્લે જો ભાઈ ભીંજવી નહીં ખાઓ અમને. જો અહીંયા વાંદરોના પાટિયા પૂગ્યા ને ભાઈ આ જો ધોધમાર વરસાદ ચાલુ થયો હોય હવે આગળ જે થાય એ સાચી. જો અહીંયા રાખી દીધી પતરાની નીચે બાઈક રાખી દીધી અને જો આવા મિની ટ્રેક્ટર ઉપડી નીકળ્યા હો બધે વાવણી તારા ધબધબાટી બોલે. અમારા સાલે સાહેબ ને જો ભાઈ ભૂખા થયા ભાઈ ભૂખા થયા ને દબાવો ભાઈ નીકળી ગયા આપણે પાછા બરાબર. વાંદરા ખાતો પોરો ખાવાનો હતો પણ વરસાદ ચાલુ હતો ને આ ભાઈ અમારો સાલે સાહેબ તો આપણે ઘડી પર ઉભી જવું અને ઘડી પર ઉભી ગયા તો એને લાગે ભૂખ દુકાને નાસ્તો કર્યો. શું કાઢું ભાઈ તો શું બોલે ભાઈ એની એક વેફર ખાધી ચણા દાળ ખાધી ચણાનું ખાધું અને મેં થોડું ખાવા લાગ્યું. ખોટું નહીં બોલું. અને નજારો તો જો હવે અહીંથી ચાલુ થયો અસલી ગીતનો નજારો જો કેમ છે. બાકી અહીંથી આ ડુંગર જેવું છે અને હવે અહીંની પાછળનું બેકગ્રાઉન્ડ જો તમે હા. અને અહીંથી આ જો આ કેટલું નીચું ને આ બધું આ બાજુ ઝાડવા જો આમાં હાવજુ નો બહુ રહેણાંક હોય. આ બધું હાવજુ ના રહેણાંક વાળું છે ભાઈ બધું. અને વરસાદ અમારી આમ જાય છે. અમારી મોર જાય છે વરસાદ. વાંચલું તો અમારી મોર છે અમે વાહ છે. હવે જે થાય એ ખરી. આમાં હાવજુ હોય આને ભાઈ બાબરાનું ભીડ કહેવાય. અને આમાં હાવજુ બહુ હોય એમ કે મારા સારા સાહેબ કહે છે એમાં બહુ હાવજુ હોય. અને એમ થાય છે અત્યારે કે જાણે તો ભાઈ અંધારું થવાની તૈયારી હોય એવું માહોલ થઈ ગયો છે. પણ અંધારું ખરેખર વાગ્યા છે અત્યારે અહીંયા પોણા 6 જેવું થાય છે. પણ ટૂંકમાં વરસાદ એટલો અંધારો છે ને કે ફરતે બાજુ આપણે એમ થાય કે ભાઈ અંધારું છે. અને જો વાદળું તમારી મોર જ જાય છે તમે એની વાહે જાય છે. ભાવતા નતા ઘણા કેમ જોવે મજા આવી પરાણે એ મજા આવી એમ કહે હો. બાકી એને મજા જ નથી આવતી. ભીંજાવાની મજા જ નથી આવતી. મને તો ભીંજાવું બહુ ગમે ભાઈ. ખોટું હું કેવું. અને અમે એક વખત આ બગીચો અમે એક રક્ષા રાખ્યો હતો. આ બગીચામાં અમે આવ્યા હતા અને એમાં 15-20 રોકાણા હતા અને બહુ એની કેરીઓ કાઢી. અને એનું ખેતરનો રસ્તો આવી છે બાજુમાંથી આની આવી નીચે ઉતરા બરોબર. બહુ જાડા ઝાડવા નતા તો 20-25 ઝાડવા હતા. આ બધા ઝાડવા એમાં આવી ગયા. પણ રોડને કાંઠે હતો એટલે આમાં દેખાય નહીં ઝાડવા બધા. બહુ મજા આવતી એમ. અને જો અહીંયા મોરલો જતો હોય એટલે આવું છે. પણ ત્યારની મજા બગીચાની સિઝનમાં તો એટલી એમ આવે છે કે વાત પૂછવામાં. હવે અત્યારે તો શું છે કે ભાઈ ઉનાળુ ચાલુ થઈ ગયું અને બગીચાની સિઝન થઈ ગઈ પૂરી. ભાઈ દૂધ લઈને ખાઈ જાઓ હવે પાછા પૂજા હા ભાઈ થોડા પાછા ઉતારવા મીઠાઈ વાંધો નથી. અને હજી તો આપણે રસ્તામાં છીએ બરોબર. અને જો અહીંયા પાછળ ડુંગર જેવું આવ્યું હોય સ્થળ આવ્યું હોય મસ્તીનું. હવે આપણે બાબરા પૂગી ગયા હે. આમ દેખાય બાબરા હે. અને જો આપણે છે ને અત્યારે ડુંગર ઉપર છે. આગળનું તમને બતાવું અને પાછળનો રસ્તો કેટલો આગળનું બતાવું. એટલે ડુંગર છે આ સાઈડમાં. અને જે તમને બતાવવાની યાત્રામાં અહીંયા આટલું મતલબ કંઈક
એની વસ્તુની જરૂર પડી હોય, રસોઈ કઈ સામાન ઘટતો હોય કે કઈ લેવું હોય, માવા કુટકા કઈ મસાલા લેવા હોય તો અહીંયા ગામમાં આવતા હતા. અને જો અહીંની આ સ્કૂલ આવી ગઈ, આ સામે દેખાય ને સ્કૂલ હે. બમ ભાઈઓ ભાઈ ધ્યાન રાખજો. હા હા હા, જો આ પ્રાથમિક શાળા છે બાગડાની, અને પાછળનું તમને દેખાતું હોય લોકેશન કેવું છે, આગળનું પણ જો. આ બાબરા ગીરો જો અહીંથી વળી પાછું હોય ને તળ નીચે ઉતરશે. જો આ ઘડીક આમ ઢાળ આવે, ઘડીક પાછું રસ્તા નીચે ઉતરે, ઘડીક વળી પાછો આ ડુંગર ઉપર ચડે, એટલે બહુ મજા આવી જાય એમ. બગીચા જો ફરતે બાજુ આમાં હે ને હજી તો પાવરફુલ વરસાદ થયો નથી, બાકી પાવરફુલ વરસાદ થાય ને આપણે આવ્યા હોય ને તો મજા જ આવી જાય. દિલ ખુશ થઈ જાય, એમ થઈ જાય કે આપણે ઘરે જવું જ નથી. ઓરગુના જેવું થાય, રસીયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જવું ગમતું નથી. કા ભાઈ થાય ને એવું? હા, જો આને બહુ મજા આવો. અત્યારે હું વરસાદ ચાલુ હતો ને આને બર પડતું હતું, આવું નતું. ધરાર મેં કીધું હા બાકી પણ અસલી મજા લેવી હોય તો ચાલુ વરસાદ કરતા, ચાલુ વરસાદમાં તો મજા જ આવી જાય. જો પાછો ઢાળ આવ્યો છે, પાછો ઢાળ કરી આવ્યો. થતો જાય છે થોડો થોડો વાતાવરણ. આ શું કામ આવ્યું હે? લાડુડી આવ્યું ભાઈ, લાડુડી ગીર કહેવાય ને યાર. લાડુડી ભાઈ તમે ધીરે આપો ભાઈ, અમારે સારા છે ભાઈ, હાકે બહુ યાર. અમે તો મોટરસાઇકલમાં છે ને ભાઈ બફાકા બોલે ને જમ્પ નબળા હોય. જો અહીંયા પાછા 3 રસ્તા ફૂટે હો. આ રસ્તો અહીંથી આમ તમારે દેવગામ થઈને સાસણ બાજુ જવાય, પછી આપણે આમ જવાનું છે. આ રસ્તો ને તમને સીધો તાલાળા કાઢે. હજી 2-3 ગામ આવશું ને કા જો 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 મારે સાલે સાહેબ ને કેટલી વાર કેવું ભાઈ તમે મોંડા ભાઈ ધીમે આપો ને યાર. એક તો મને ડર લાગે યાર, આમાં તો પપ્પા રૂપી બોલતી હોય. રસ્તો ખરાબ છે પણ આપણે તો ખરાબ નથી ને યાર. તમારે હાથમાં સ્ટેરિંગ અવડું આપ્યું યાર, એમાં બ્રેક આવે, બધું આવે. એવું ન હોય કે બ્રેક નથી આવતી. ખાડા કબડા થાય કામ આમ દેખાઈ જાય, ખાડાની જરાક તારો યાર તમે યાર. ખાડામાં ક્યાં નાખો યાર. જો અહીંયા રસ્તો થોડોક ભાઈ નબળો આવ્યો હે. આસ્તે આસ્તે હો ભાઈ, નિરાતે આમાં ભાઈ. હા જો ભાઈ ફરી પાછો ઢાર આવ્યો હો ભાઈ. અને આપણે આ ક્યાં ભાઈ આ કયો ઢાર છે? આ લાડુડીની ઢાર છે ભાઈ. પણ આ ઢાર ને કેવો છે જો આમ ભાઈ બીક લાગે તો અહીંયા પાછા 3 રસ્તે ભાઈ. આપણે ગામ જવાનું ને, આપણે આ તાલાળા જાય, પછી આ બાજુ છે ગળું જાય, અહીંયા પાછા 3 રસ્તા છે. આપણે આમ જવાનું હોય. ઢાળ વાળી જગ્યા બહુ આ બાજુ. તમારો રસ્તો ઘડી નીચે ઉતરતો હોય તો પાછો ઓલી ઢાળ આવે. અને આ બાજુની સાઈડમાં છે ને ઓલું લોકેશન આવ્યું ને ભાઈ, આપણે કહેતા હતા આપણે આ આજુ વાળું લોકેશન છે. આમાં ક્યાંક દેખાય છે તમે થઈ જાય ભાઈ, જરા ધીમે રાખજો. રસ્તો જવો તો સામે પાછી ગાડી આવતી હોય, આમાં બીક લાગે ભાઈ આપણે. અને જો ભાઈ સામે વડલી દેખાય ને એ આપણે હાટુભાઈ નું ખેતર છે ભાઈ. આમાં તમને જેવું તેવું દેખાતું હોય. હા જો આ વડલી પકડાણી યાર, કઈક લાગે ધીમે ધીમે તો કઈક લાગે કઈ જવા. મને તો એમ કે હાવ જ હતો ભાઈ, હાવ જેવું જ લાગ્યું મને તો. મેળ પડી ગયો. રસ્તો તો જો આમાં ભાઈ ફરી પાછો ઢાર આવ્યો ભાઈ, ને આગળ બસ જાય છે. બસ હોય તમારો નામ ના તાલાળા વાળી હે, એટલે આ રસ્તા પર બસ નીકળે ભાઈ. ક્યારેક ક્યારેક નથી નીકળતું એવું નથી. અને જો એક પાછું છે ને આ એક ઢાળ મસ્ત છે જો આ. અને સામે હમણાં એક બીજો ડુંગર આવશે ને, એ હું તમને બતાવું. અહીંયા થોડી જાડી આડી આવી જાય છે. વિઠ્ઠલમાનું મંદિર છે અહીંયા, અને જો અહીંથી દેખાય છે. હું તમને બતાવું કોશિશ કરું. જો આ ડુંગર છે ને, જો ઉપર મંદિર દેખાય, વિઠ્ઠલમાનું મંદિર છે. અને બહુ મતલબ એનું ખાસ બહુ છે. ઘણા બધા માણસો અહીંયા જતા હોય. આપણે અહીંયા જઈએ, 2 વખત ગયા હે, એટલે એવું છે ભાઈ. અને
ધણેજ વાળા આપણે ગયા ને પીઠલમાના મંદિરે, એ આ મંદિર મેં તમને બતાવ્યું હોય. અને જો ભાઈ આ લોકેશન છે ને તમને ખબર હોય તો આપણે જૂનો વિડીયો તમે જોયેલો, આ વિડીયોમાં આપણે બોલેરો લઈને આવ્યા હતા અને આ જ જગ્યા ઉપર અહીંયા જ આપણે ઉભા હતા અને અહીંથી આપણે શૂટિંગ કર્યું હતું. બરોબર, એ જો આ જ આખે આખો લખતો અને આખે આખો આ જ વિસ્તાર હતો, આ જ જગ્યા હતી. અને ત્યારે વરસાદ એ ધોધમાર પડતો હતો, પણ આજે એટલો વરસાદ નથી. સમય ઈ જ છે અને જગ્યા ઈ જ છે. અને જો આ બમ આવ્યો, હા અમારા સાલા સાહેબ આજે બહુ બહુ દેખાડ્યા. આવો ભાઈ ઉલારીને પસાડ્યા. આપડા બસ નો વાહો નથી મૂકવાનો. શું છે હાલે સાહેબ? બસ નો વાહો જ નથી મૂકવાનો. આપણે બસ જ્યાં જાત આપણે જવું છે. બરોબર, બસ જાતી તાલાળા ને આપણે તાલાળા જવું છે ને આપણે છે ને ધણેજ વટી ગયા છે. કોઈ બુગભાઈ 3 કિલોમીટર છે પૂરે. હમણાં આવી જાય રમલેજી થી તાલાળા. બરોબર, ને બગીચો તો જો ભાઈ આવ્યો રોડ ને કાંઠે. આ ભયંકર વણા છો ચાલે સાહેબ ગીરાતે ભાઈ આમાં. હા આમાં સામે કોઈ આવતો તો ખબર ના પડે. બાજુમાં છે વેકરો ભાઈ, આમાં કોઈ પટકાડી નાખી દે અંદર તો શું કરવાનું? આ જોજે જો વણાક ઉપર વણાક જ આવે છે. આમાં વણાક ને ઢાળ, ઉપર ચડવાનું નીચે ઉતરવાનું. જો તો ખોરા. અને વરસાદે આપણી પાછળ આપણે એની આગળ હતા, પણ હવે એ આપણી પાછળ થઈ ગયો. વરસાદે આવે જ છે આપણી પાછળ, નથી વાંધો. એ પૂગે એના પેલા તો આપણે લગભગ પૂગી જવું ઠેકાણે. અને હજી એક લોકેશન આગળ આવે છે, જો અહીંયા હજી નસીબ આપણે હારા ભેગું થવાનું થઈ જાય. શું કે હાલત થઈ જાય ને તો વાંધો. હા મને એક ધારા માંથી નીકળ્યા ત્યારથી કે ઓલા લોકેશન માં આવી જાય, ઓલા લોકેશન માં આવી જાય. અહીંયા આપણે હાવજી જોવું, આપણે હાવજી મળી જાય. પણ હવે ભગવાન જાણે ક્યાં લોકેશન માં હવે જવાનું ફાઇનલી થાય ને ક્યાં આપણે હાવજી મળે એ તો અમારે સારા સાહેબ ને ખબર. ભાઈ કે મળવાના છે કે બધી મળી જાય ને તો વાંધો નહીં. આપણે એના પર વિશ્વાસ રાખીએ. બરોબર, હજી એક લોકેશન લાસ્ટ બાકી છે. જો આપણે બતાવી દઈએ તો જોતા જાય. આપણા નસીબમાં હોય તો આપણે વિશ્વાસ રાખીને ઠાઠે બેઠા જાય. આ પણ બહુ યાર આની ડ્રાઇવિંગ છે ને બહુ ઓલી છે. આપણે ડર લાગે ગમે એ માણસને. એટલે એવું છે બધું. પાછળનું તમને દેખાતું હોય બહુ જોરદાર જમાવટ વાળું છે. અને જો એને માવો ચાલુ રસ્તામાં જો તો ખરા. આ તમે પાર હો ભાઈ, આમ ન હોય યાર. ચાલુ રસ્તામાં બાઈક આખી માવો ખાવો, આની પાછળ બેહાય જ નહીં. લાવો હું ગાડી હાકી લો ભાઈ, તમને તકલીફ હોય તો હાકી લો. હું હાલો આગળથી હું હાકી લો. હવે આ જો આ બુઢા બાપા ને આમ જો આ કાકા ને બે આપણી સાઈડ કાપી ગયા ને જો મને માવો ઉડેલો. માવો ખાતા મારા સાલાના ભાઈ આવા જ હોય. હો ભાઈ, સાલા સાહેબ નો ધંધો આવો જ હોય. બધું ડર નથી એને ચલાય ભાઈ. આપણે તો બીક લાગે યાર. હવે એક તો ખાડા ખાબડા વાળા રસ્તા હોય, આમાં એક તો સિંગલ પટ્ટી હોય, સામે સાધન આવતા હોય, અને એમાં પાછું ચાલુ બાઇકમાં તને માવો ખાવો જોઈએ. આમાં રસ્તા બહુ ફૂટે આડાવાળા. રસ્તા 2 રસ્તા 3 રસ્તા 2 રસ્તા 3 રસ્તા. કેની સાથે સાહેબ લોકેશન ગોતતા ભાઈ જેટ આપણે તાલાળા પૂગવા આવ્યા. ભાઈ રમલેથી આવી ગયું ને હવે આવ્યું છે તાલાળા. બરોબર, હવે લોકેશનમાં તો અહીંયા આપણે મળ્યું નહીં. હવે આપણે તાલાળામાંથી છે ને બીજી જગ્યાએ જવાનું છે ને અહીંયા આપણે હાડુભાઈ ભેગા આવવાના છે. એટલે એને વધારે આના કરતા અનુભવ હોય આપણે શાળા કરતા. બરોબર, તો જ્યાં ભેગું થઈ જાય ને હમણાં તો તમને હમણાં જ દર્શન કરાવું. પણ આજે જોવા જો મળી જાય તો થાય ભાઈ. આપણે તો એટલા ઉત્સાહથી ત્યાંથી ભાગ્યા છે ને ભાઈ અત્યારે કે ભાઈ ઝીણો વરસાદ ચાલુ હતો ને કે જો હાવજો આપણે જોવા મળી જાય તો કામ થઈ જાય. નવરાશની પળમાં અત્યારે વરસાદ ચાલુ હોય ને ત્યારે ઓહો બમ જો પાછા આવ્યા ભાઈ. આજે બહુ બમ ઠેકાડે ભાઈ. તમે
બમ્પના એક્સપર્ટ છે ભાઈ અમારે સાલા હો ભાઈ.